નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કુકાવ તાલુકાના જીથુડી ગામે જીથુડીથી લુણીધારવાળા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જીથુડીથી લુણીધારવાળા રોડના ખાતમુહૂર્તમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ગોપાલભાઈ અંટાળા તેમજ બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી। લુણીધારના સરપંચ રાજુભાઈ, ભરતભાઈ વેગડા, રવિભાઈ ધાનાણી તેમજ લુણીધારના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીથુડી ગામમાંથી હિંમતભાઈ રામાણી તેમજ જીથુડી ગામના ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથુડી મુકામે લુણીધારથી જીથુડી સુધીનો રોડ માનનીય શ્રી નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન તળે આ મંજૂર કરેલું હોય એ બદલ અમે લુણીધારના ગ્રામજનો તેમજ જીથુડીના ગ્રામજનો તમામ આજે આ ખાતમુહૂર્તની અંદર કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ। આજ રોજ લુણીધાર મુકામે જે રોડનું ખાતમુહૂર્ત કર્યું એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તક થયું છે। આ આપણને આજે એવા ધારાસભ્ય મળ્યા છે કે 182માં હમણાં મેં તાજેતરમાં સાંભળેલું 1200 કરોડનું જે સરકારની યોજના હતી એમાંથી 200 કરોડ તો આપણી વિધાનસભામાં લાવ્યા છે। આવા જાંબાજ, કાર્યશીલ અને સતત 14 કલાક કામ કરતા આપણને ધારાસભ્ય મળ્યા છે અને એના હસ્તક લુણીધાર મુકામે રોડનું ખાતમુહૂર્ત થયું છે। એ બદલ કુકાવ તાલુકા વતી ભારતીય જનતા પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।